ભજન કરાવે એમના માતા પિતાનો સમસ્ત આ કોળી ગામ પરિવારના ભારતની નારી શક્તિનો સંતો મહંતોનો આજના આપણા મંગલ અવસરમાં જે ભૂમિને પાવન કરવા માટે જેમનું શુભ આગમન થયું છે, ભગવાનના પ્રતિનિધિ તરીકે આ સમાજમાં કંઈક સારું કરવા માટે જેમનું અવતરણ થયું છે, એવા આદરણીય અને વંદનીય મને યાદ છે ત્યાં સુધી 1980 સાલથી હું આ ગામની સાથે જોડાયેલો. નવલગંગાથી મારી બદલી છે, હું સુકુ ડેમમાં આવ્યો નોતીવાળા ત્યારથી. એની સાક્ષી આપણા સાહેબ શ્રી બેઠા છે. સાક્ષીમાં શેઠ શ્રી દિનેશભાઈ શાહ, જગાસિંહજી, ભગવાનસિંહજી આ ગામના ધાર્મિક માર્ગ પર લઈ જવાના સ્તંભ હતા. અને એમાં સુવાસ પુરાવનાર પૂજ્ય આદરણીય વિરમપુરી બાપુ, પૂજ્ય ચેતનપુરી બાપુ, અને હાલ અહીંયા બિરાજમાન છે શુભ સંતોના અંતરના આશીર્વાદ આપણા ગામને સફળ બન્યા છે. આદરણીય પુનભા બાપુ, વિષ્ણુવા ત્યારે તો કોઈ નાના હતા, પણ એમના બાપુજીને પણ સંતો માટે જબરદસ્ત પ્રેમ હતો. અને સંતોમાં કાયમ સારું દાન આપવામાં નહીં. યાદ ત્યાં સુધી જુનાગઢનું બાપુ સાહેબને ખબર છે, રમેશભાઈ જે બધા મોકલે રહેતા, પાયાની ઈટ તરીકે જુનાગઢ આશ્રમ પણ દાન દાતા તરીકે આ ગામે કામ કર્યું છે. તો આપણે આખા ગામને પહેલા તાળીથી વધાવી દઈએ. આદરણીય પૂજ્ય સ્વામીજી મહારાજ મહામંડળી છે લાલાવાડાથી પોતે પધાર્યા છે. પૂજ્ય અને આદરણીય બા પૂજ્ય સુખદેવાનંદજી મહારાજ, આ તો હું 1970 ધરોઈ નોકરી ગયો ત્યારથી એમને સાથે છે. કેટલા વર્ષ તમે ગણો? 55 વર્ષ થયા. ત્યારથી અમે બધા સાથે છે. ત્યારે હું એ સાહેબ હતો ને એ સાહેબ હતા ને અમે ભક્તિ લાઈનમાં બધા શીખવા મહેનત કરતા હતા. એમ કરતા કરતા હોની રીતે બધા સમાજમાં આવ્યા છીએ. આપ સૌએ સંત ગણો, સાધુ ગણો, સજ્જન ગણો, સારા માણસો ગણો, એવા ભાવથી અમને જોયા એ બદલ તમે અમારા ગુરુ છો. કે સારા ભાવથી તમે અમને સ્વીકાર કર્યો.